તાલુકામાં હિન્દી શક્તિનો સંગમ કંબોઈ મંડળમાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું। સામાજિક પરિવર્તન માટે પંચ પરિવર્તનના મંત્ર સાથે સંતો મહંતોએ જ્ઞાતિવાદ છોડી એક થવા આહવાન કર્યું। દિહોરી તાલુકાના કંબોઈ મંડળ ખાતે ભક્તિ અને રાષ્ટ્રવાદના સંગમ સમાન હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સંતો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી સામાજિક સમરસતા અને સંગઠનનો સંકલ્પ લીધો હતો। કંબોઈ પંચ પરિવર્તન દ્વારા સામાજિક ઉત્થાનનો સંકલ્પ। કંબોઈ હાઈસ્કૂલ ખાતે કંબોઈ, ફતેગઢ, દુધાસણ, લક્ષ્મીપુરા, જાડિયા અને ઉમરી ગામના સંયુક્ત ઉપક્રમે સંમેલન યોજાયું હતું। કાર્યક્રમની શરૂઆતમાં કંબોઈ પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલની બાળાઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। મુખ્ય વક્તા વિશ્વ હિન્દુ પરિષદના શ્રી કિશોરભાઈ માળીએ સામાજિક પરિવર્તન માટે પંચ પરિવર્તન, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી જીવનશૈલી અને નાગરિક કર્તવ્ય પર ભાર મૂક્યો હતો। મહાનુભાવો લોલાડા આશ્રમના સંત શ્રી 1008 શિવાનંદ બાપુ, સંમેલન સમિતિના અધ્યક્ષ વિજુભા સોલંકી અને માલસિંહ જાદવ સહિત ગામના અગ્રણીઓ, યુવાનો તથા મહિલા શક્તિ પણ સાથે જોડાઈ હતી। યુવા કાર્યકરોની જહેમત। આ મંડળના ઉત્સાહી યુવા કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી, જેના પરિણામે કાર્યક્રમ ખૂબ જ શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો। ધી અલ્ટિમેટ ન્યૂઝ કંબોઈ। અહીં પરાક્રમી મહાપુરુષોની હારમાળા રચાઈ છે। ચંદ્રગુપ્ત મૌર્ય હોય, છત્રપતિ શિવાજી મહારાજ હોય, મહારાણા પ્રતાપ હોય, જે આ સમાજને ઉભો રાખવા માટે કયા કયા પ્રકારના પ્રયત્નો કર્યા છે। ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે સિકંદર દુનિયા જીતવાના મકસદથી નીકળે છે ત્યારે એના ગુરુ